સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય બ્લોગ. ને આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને આજે આપણો બ્લોગિંગ તારીખ કઈ આજે તારીખ છે 18. ને આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. ને હવે આપણે જઈએ છીએ નાવા, તો ચાલો હવે મળીએ આપણે નાઈને. ને આજે જવાનું છે કોલેજ. ચાલો નાઈને મળીએ. આપણે નાહી લીધું છે, હવે આપણે નીકળીએ કોલેજ માટે. ચાલો હવે મળીએ આપણે રસ્તામાં. સો ગાઈઝ, અત્યારે 6:15 થઈ ગયા છે ને આપણે હવે જઈએ છીએ બસ સ્ટોપ પર. જો તમને બતાવો, ગાડી આખો રસ્તો પૂરેપૂરો શાંત છે. આપણે ચાલીએ છીએ, બાકી ચાલો હવે બસ સ્ટોપ પર જઈને મળીએ. તો ગાઈઝ, અત્યારે વાગ્યા છે સવારના 7 ને આપણે કોલેજ પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો. તો ગાઈઝ, હવે આપણે કોલેજથી જઈએ છીએ ઘરે. ને તમે રસ્તામાં જોઈ શકો છો. બાકી મેં બી ઉત્તરાયણમાં પતંગ ચગાવીને જરાક કાળો થઈ ગયો છે. બાકી આ બસ સ્ટોપ પર આવી ગયા છે. ચાલો તો પછી હવે આપણે મળીએ ડાયરેક્ટ ઘરે જઈને. બાકી આ રસ્તો તો જો આ લોકો બધા વચ્ચે મસ્તી કર્યા કરે, આપણે કંઈ ધ્યાન આપવાનું. તો ફ્રેન્ડ્સ, હવે આપણો ટાઈમ થઈ ગયો છે ટ્યુશનનો, તમે જોઈ શકતા હોય. ને હવે આપણે જવાનું છે ટ્યુશન. આજે થોડું લેટ ઉઠાયું છે, હમણાં જ જમીને ઊભો થયો. તો આપણે ગાડી પર જવાનું. તો ચાલો હવે ગાડી પર ટ્યુશન જઈને મળીએ. તો ગાઈઝ, આપણે ટ્યુશનથી તો કેનના ઘરે આવી ગયેલા. હવે આવ્યો આપણે પતંગ ચગાવવા. કંટાળો આવતો હતો નીચે, એટલે આપણે પતંગ ચગાવવા આવ્યા. પેન લાવી ગઈ, ખબર પણ નહીં પડે. પપ્પા કોણ છે બે? મારી પેન લાગી ગઈ, બોલ, મને હમણાં ખબર પડે છે. મેં સરતાને જ જવા દેતો છું. પપ્પા પકડજે. મારી જાય, મને ખબર છે પપ્પા. આ લેલી પકડ ગપ્પા, જો બહુ બાર પર ગયો છે. અગિયાર ગયો બે. તો ગાઈસ, પતંગ ચગાવતા કપાતી તો ખાલી આપણી જ હતી. હવે થઈ ગયેલી છે રાત ને ભૂખ લાગેલી છે, એટલે હવે મેગી લઈ આવેલા છે. મેગી બનાવીને ખાઈએ. બાકી તો એટલી ભૂખ લાગેલી છે કે એના સિવાય કંઈ ઓપ્શન જ નથી. શું કરવું પડે, ખાવું જ પડે ને છેલ્લે. તો ચાલો પછી મળીએ આપણે આવતા વ્લોગમાં. આ વ્લોગને આપણે એ જ પૂરો કરીએ.